હવે આપણે આગળ જોઈએ તો પાના નંબર 17 પર ક્રિકેટ વિશ્વકપના શ્રેષ્ઠ 10 વ્યક્તિગત રન, એટલે કે જે 10 ખેલાડીઓ છે તેણે પોતાના વ્યક્તિગત રન બનાવેલા છે. તમે અહીં 10 ખેલાડીઓના નામ આપેલા છે અને તેમણે કરેલા રનની સંખ્યા આપેલી છે. તેના આધારે આપણે અહીં ખાલી જગ્યાઓ પૂરીશું. તો પહેલી ખાલી જગ્યા છે, ધોની સહેજમાં જ સદી ચૂકી ગયો. એક સદી પૂરી કરવા માટે તેને ખાલી જગ્યા રનની જરૂર પડશે. તો આપણે ધોનીના રન જોઈશું. તો ધોનીએ જે રન કરેલા છે 99 કરેલા છે. તો 99 રન કરેલા છે, તેને સદી પૂરી કરવા માટે કેટલા રનની જરૂર પડશે? તો કે 1 રનની. જે રીતના આપણે આગળ શીખ્યા હતા એ રીતને. ત્યારબાદ બીજી ખાલી જગ્યા છે. ખાલી જગ્યા અને ખાલી જગ્યાએ લગભગ સરખા રન બનાવ્યા છે. તો આપણે જોઈશું ફરીથી કે કયા બે ખેલાડીઓએ સરખા રન બનાવેલા છે. તો તમે જોઈ શકો છો કે સાવ સરખા રન તો કોઈ પણ ખેલાડીએ બનાવેલા નથી, પણ સચિન અને કપિલ દેવ તે બંને 128 અને 127 રન કરેલા છે, એટલે કે બંને એકબીજાની ખૂબ નજીક છે. તો અહીં આવશે સચિન અને કપિલ દેવ. ત્યારબાદ આપણે ત્રીજી ખાલી જગ્યાએ જઈશું. ખાલી જગ્યાએ સદી પૂર્ણ કરી, વધારે પણ નહીં અને ઓછા પણ નહીં. તો આપણે ફરીથી જોઈએ કે કેણે માત્ર 100 રન પૂરેપૂરા જ કરેલા છે. તો તમે અહીં જોઈ શકો છો ગાવસ્કરે પૂરેપૂરા 100 રન કરેલા છે. તો આપણે ત્રીજી ખાલી જગ્યામાં લખીશું ગાવસ્કર. ત્યારબાદ જોઈએ કે કોઈ એક ખેલાડીએ કરેલા સૌથી વધુ રન ખાલી જગ્યા છે. તો હવે આપણે ફરીથી જોઈએ કે સૌથી વધુ રન કોણે કરેલા છે. તો અહીં તમે બધા જ ખેલાડીઓના રન જોઈ શકો છો. તેમાં સૌથી વધારે રન તમને કયા લાગે છે? તમે પહેલાં 100નું ખાનું છે જોશો તો બધાએ 100 રન કરેલા છે. પછી આપણે દશકના ખાનામાં જોઈએ તો દશકના ખાનામાં સૌથી વધારે રન આપણને ધોનીના લાગે છે, ધવનના લાગે છે. તો સૌથી વધારે રન ધવને કરેલા છે. તો અહીં આપણે લખીશું ધવન. ત્યારબાદ જોઈએ ખાલી જગ્યા અને ખાલી જગ્યા વચ્ચે માત્ર એક જ રનનો તફાવત છે. તો ફરીથી આપણે જોઈએ, જે રીતના આપણે કહ્યું હતું એમ સચિન અને કપિલ દેવ છે એ બંને માત્ર એકબીજાની જે રન કરેલા છે તે એકદમ નજીકના કરેલા રન છે, નજીકની સંખ્યાના રન છે. તો અહીં આપણે જોશું કે સચિન અને કપિલ દેવ વચ્ચે માત્ર 1 રનનો જ તફાવત છે. તો અહીં પણ જવાબ આવશે સચિન અને કપિલ દેવ. ત્યારબાદ આપણે જોઈએ ખાલી જગ્યાએ 1.5 સદી કરતાં રન વધુ કર્યા છે. 1.5 એટલે કે 1 અને અડધી. તો 1 સદી એટલે તમે સમજી શકો છો કે 1 સદી એટલે કેટલા રન? 1 સદી એટલે 100 અને બીજા અડધા એટલે કે 100ના જો આપણે અડધા કરીએ તો તમને ખ્યાલ છે કે 50 આવે છે. તો અહીં 100 અને 50 એટલે કેટલા થશે? તો કે 150. 150 અને એના કરતાં પણ 2 રન વધારે, એટલે કે હજુ આપણે એમાં 2 રન વધારે એડ કરીએ તો આપણને 152 રન મળે છે. તો ઉપર આપણે ચિત્રમાં જોશું કે 152 રન કોણે કરેલા છે? ઓકે, વેરી ગુડ. રહાણે. તો અહીં આ જવાબ આવશે કે રહાણેએ 152 રન કરેલા છે, એટલે કે 1 સદી અને અડધી સદી એટલે કે 1.5 સદી કરતાં પણ 2 રન વધારે. હવે મિત્રો તમને એક ચિત્ર આપેલું છે. એક સસલું છે જે કૂદકા મારે છે. તમે ચિત્રમાં જોઈ શકો છો તેણે 10 પરથી કૂદકો માર્યો છે અને સીધો જ એ 20 પાસે ગયો છે.
20 પછી સીધો 30 પર, 40 પર, 50 પર, 60 પર આ રીતના એ કૂદકા લગાવે છે. અને કૂદકા લગાવતા લગાવતા એ 100 સુધી પહોંચી ગયો. એટલે ખિસકોલી અહીં કહે છે કે હવે થઈ ગયું પૂર્ણ. આ સાથે તમને અહીં વચ્ચે ગણતરી આપેલી છે 10-10ની, તો તમે અહીં જોઈ શકો છો કે 10, 20, 30 બાદ કેટલા આવશે. અહીંયા સીધા આપણે 10નો કૂદકો લગાવવાનો છે તો સીધા આવશે 40, પછી કેટલા આવશે 50, 60, 70, 80, 90 અને 100. આ રીતના આપણે 10-10નો કૂદકો લગાવતા આ રીતે આપણને સંખ્યા મળે છે. આગળ જોઈએ. અહીં આપણે 100 પછીની જે સંખ્યા છે તેની ગણતરી કરવાની છે. 110, તો 110 પછી આવશે 120, 190 અને 200. અહીં આપણે 200 સુધીની સંખ્યા પૂર્ણ કરી. ત્યારબાદ તમે જોઈ શકો છો કે 300 છે, 310 આપેલા છે, તો અહીં આપણે લખીશું 320. છેલ્લે આપણને 400 સંખ્યા મળી જાય છે. ત્યારબાદ આગળ આપણે જોઈએ તો સૌથી પહેલાં ખાલી જગ્યા આપેલી છે, પછી આપેલા છે 720. તો આપણે જોઈએ કે 720 પહેલાં કેટલા આવે છે, તો 720 પહેલાં આવે છે 710, ત્યારબાદ આવશે 720, 730, 770, પછી 780 આપેલા જ છે. ફરીથી એક ખાલી જગ્યા છે તો ત્યાં આવશે 790. 790 પછી કઈ સંખ્યા આવશે વિચારો જોઈએ. 790 પછી 90માં આપણે 10 એડ કરશું એટલા માટે સીધા 100 થઈ જશે, અને 700માં 100 એડ કરતાં અહીં આપણને 800ની સંખ્યા મળશે. આ જ રીતે આપણે હવે સીધી 50ની ગણતરી કરવાની છે. 10-10ના કૂદકાની સાથે અહીં હવે વાંદરો જે છે તમને ચિત્રમાં બતાવેલું છે એ પ્રમાણે સીધા તે 50-50ના કૂદકા લગાવે છે અને એક પછી એક સંખ્યાને બતાવે છે. તો અહીં આપણે આ સંખ્યા આપેલી છે 200, 200માં 50 એડ કરતાં 250 મળે છે. 250માં જો આપણે સંખ્યા એડ કરશું 50 તો આપણને 300 મળશે. ત્રણસોમાં 50 એડ કરતાં 350, 350માં જો 50 એડ કરશું તો 400, 450 અને છેલ્લે આપણને 500 મળે છે. આ બાજુ જોઈએ તો 550 છે. 550માં જો 50 આપણે વધારે એડ કરશું તો આપણને મળશે 600. 650માં પાછા આપણે 50 એડ કરશું તો આપણને મળશે 700. 700માં 50 એડ કરેલા છે તો અહીંયા 750ની સંખ્યા આપણને લખેલી જ આપેલી છે. 750માં જો આપણે સંખ્યા એડ કરશું તો આપણને મળશે 800 અને છેલ્લે 850 લખેલા જ છે. આ રીતના આપણે 50-50ની ગણતરી કરીશું. આ રીતે તમે કેટલે સુધી જઈ શકો છો. તો વિદ્યાર્થીઓ આ રીતના આપણે 800, 900, 1000, 2000 અગણિત સંખ્યા સુધી જઈ શકીએ છીએ. તમે કહી શકો તેવી સૌથી મોટી સંખ્યા કઈ છે? અહીં તમે વિચારી શકશો કે આપણે 1000 પછી લાખ સુધી પણ પહોંચી શકીએ છીએ. એટલે તમને જેટલી મોટી સંખ્યા આવડતી હોય તે તમે તમારી રીતે લખી શકો છો. હવે આપણે પાના નંબર 19 પર જોઈએ તો તેમાં છે સંખ્યાને રંગો. અહીં તમને એક કોઠો આપેલો છે જેમાં અલગ અલગ સંખ્યાઓ આપેલી છે. નીચેની સંખ્યાઓને ઉપરની આકૃતિમાંથી શોધો, તેમને રંગો. અને તેને રંગવા માટેના અલગ અલગ આપણને રંગો પણ આપેલા છે કે કઈ સંખ્યામાં લીલો રંગ, લાલ રંગ અને પીળો રંગ કરવાનો છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ 140. તો 140 આપણે ઉપરના કોઠામાંથી શોધશું.
લાઈનમાં સંખ્યા જોતા જશું 140, તો તમે જોઈ શકો છો કે આપણને 140 છે એ અહીંયા જોવા મળે છે. ત્યાં આપણે લીલો રંગ કરીશું. આ જ રીતના આપણે લાલ રંગ અને પીળા રંગથી બધી સંખ્યાઓને રંગ કરવાનો છે. હવે તમે જોઈ શકશો અહીંયા કે અમુક સંખ્યા છે એ તમને શબ્દોમાં આપેલી છે, જ્યારે અમુક સંખ્યા છે એ આવી રીતના એકમ, દશક અને સો એ રીતના અલગ અલગ ભાગમાં આપેલી છે. તો આ સંખ્યાઓને તમારે એકમ, દશક, સો ને તમારે એક સાથે સંખ્યા બનાવવાની છે. દાખલા તરીકે તમે અહીં જોઈ શકશો 370 અને 4 આપેલા છે. તો અહીં આપણે એકમ, દશક અને સો એ સંખ્યાને ભેગી કરતાં આપણને કઈ સંખ્યા મળશે? તો 374. તો આ સંખ્યા આપણે ઉપરના કોઠામાંથી શોધવી પડશે. 374. તો તમે જોઈ શકશો કે એ સંખ્યા આપણને અહીં દેખાય છે. તો અહીંયા તમારે રંગ કરવાનો રહેશે. આવી રીતે તમારી બધી સંખ્યાઓમાં રંગ કરવાનો રહેશે. ત્યારબાદ આપણે જોઈએ કૂદકા મારતા પ્રાણીઓ. એક ગબરું નામનો હરણ છે, બુની નામનું સસલું છે અને તરુ નામનો દેડકો છે. ગબરું, બુની અને તરુ આખા રસ્તે કૂદાકૂદ કરે છે. ગબરું દરેક વખતે 7 ખાના કૂદે છે, બુની દરેક વખતે 5 ખાના કૂદે છે અને તરુ દરેક વખતે 4 ખાના કૂદે છે. ગબરું 90 નંબરથી કૂદવાની શરૂઆત કરે છે, બુની 99 નંબરથી કૂદવાની શરૂઆત કરે છે, તરુ 106 નંબરથી કૂદવાની શરૂઆત કરે છે. તો તમે અહીં જોઈ શકો છો કે ગબરું છે એ 7 ખાના કૂદે છે. તો ગબરું જો 90 નંબરની સંખ્યાથી કૂદવાનું શરૂ કરે તો એ 7 ખાના કૂદશે તો 97 સુધી પહોંચશે. ફરીથી જો તે 7 ખાના કૂદશે તો તે કઈ સંખ્યા પર પહોંચશે? તે 104 પર પહોંચશે. આવી રીતે તે 7-7ના કૂદકા લગાવે છે. ત્યારબાદ આપણે જોઈએ તો બુન્ની છે એ 99 નંબરથી કૂદકા મારવાની શરૂઆત કરે છે અને બુન્ની છે એ દરેક વખતે 5 સંખ્યાથી કૂદકો મારે છે. તો અહીં આપણે જોઈશું બુન્ની 99 નંબરથી શરૂઆત કરે તો તે 104 સુધી કૂદકો મારે છે. ફરીથી તે 104થી કૂદકો મારશે તો 109 સુધીનો કૂદકો મારશે. આવી રીતના તે 5-5ના કૂદકા લગાવશે. ત્યારબાદ આપણે જોઈએ તો તરુ 106 નંબરથી કૂદવાની શરૂઆત કરે છે અને તરુ છે એ 4 ખાના કૂદે છે. તો અહીં તમે જોઈ શકશો દેડકો છે, તો દેડકો એ પ્રાણી નાનું છે તો એ પોતે પોતાની રીતે નાનકડો એવો કૂદકો મારે છે. તો અત્યારે તે 106 નંબરની સંખ્યા પર છે અને ત્યાંથી તે કૂદવાનું શરૂઆત કરે તો તે સીધો 110 પર જશે. હવે આપણે જોઈએ બુન્નીનો 10મો કૂદકો ખાલી જગ્યા નંબર ઉપર આવશે. તો મેં અહીં એક પેજ પર બુન્ની, તરુ અને ગબરુના કૂદકાઓની ગણતરી કરેલી છે. તેમાં તમે જોશો કે બુન્નીનો જે 10મો કૂદકો છે એ 144 નંબર પર આવશે. ત્યારબાદ તરુનો 10મો કૂદકો જોઈએ તો તે 138 નંબર પર આવશે અને ગબરુનો 10મો કૂદકો છે એ 153 નંબર પર આવશે. આવી રીતના ત્રણેય પ્રાણીઓના કૂદકાની સંખ્યા અલગ અલગ આવશે. ત્યારબાદ જોઈએ તો ગબરું અને બુન્ની બંને 104 ખાલી જગ્યા અને ખાલી જગ્યા ઉપર કૂદે છે. તો આપણે અહીંયા જોશું કે ગબરું અને બુન્ની, તો આપણે ફરીથી ઉપરના ચિત્રમાં નજર કરીશું કે ગબરું છે એ અને બુન્ની, તો ગબરું 7 કૂદકા મારે છે અને બુન્ની છે એ 5 કૂદકા મારશે. તો બંને કઈ સંખ્યા ઉપર સાથે આવે છે? તો અહીં એક સંખ્યા આપણને આપેલી છે 104. હવે તમે પેજ પર નજર કરશો તો 104 સિવાય 139 અને 174 નંબરની જે સંખ્યા છે જ્યાં મેં સાચાની નિશાની કરેલી છે
ત્યાં એ બંને ફરીથી એક સરખો કૂદકો લગાવે છે. તો ત્યાં જવાબ આવશે 104 આપેલા જ છે, 153 અને 174. આશા રાખું છું કે તમને અહીં સમજાઈ ગયું હશે. શોધી કાઢો ગુણની અને તરુ બંને જેના ઉપર કૂદકા મારશે તે નંબર ખાલી જગ્યા અને ખાલી જગ્યા હશે. તો હવે આપણે ફરીથી પેજ ઉપર નજર કરીશું. ગુણની અને તરુ બંને જેના ઉપર કૂદકા મારશે તે કઈ સંખ્યા છે? તો ગુણની અને તરુ જે સંખ્યા ઉપર કૂદકા મારે છે ત્યાં મેં ટપકાની નિશાની કરેલી છે. તો તેમાં આવે છે નંબર 114, ત્યારબાદ આવે છે 134 કે જ્યાં બંને એક સાથે કૂદકો મારે છે. ત્યારબાદ આવે છે 154 અને ચોથી સંખ્યા આવે છે 174. જે તમને પેજમાં દેખાતી હશે. હવે પછીનો પ્રશ્ન છે, જે નંબર ઉપર ત્રણેય જણ કૂદકો મારશે તે નંબર ખાલી જગ્યા છે. તો ત્રણેય જણ જે નંબર ઉપર કૂદકો મારશે તે પણ મેં તમને પેજ પર બતાવેલું છે. તો તે સંખ્યા પણ આવશે 174. 174 નંબરની સંખ્યા ઉપર જ્યારે ગબરું છે એ 13 નંબરનો કૂદકો મારશે ત્યારે 174 સંખ્યા પર આવશે. ગુન્ની છે એ 16 નંબરનો કૂદકો લગાવશે ત્યારે 174ની સંખ્યા પર આવશે. અને જે તરુ છે એ 19 નંબરનો કૂદકો મારશે ત્યારે એ 174 નંબરની સંખ્યા પર આવશે. આગળ આપણે જોઈએ તો સૌથી ઓછા કૂદકામાં પૂરું કરનાર ખાલી જગ્યા છે અને તે ખાલી જગ્યા કૂદકામાં પૂરું કરે છે. તો તમે જોઈ શકો છો કે હરણ છે એ વધારે કૂદકા મારે છે, એટલે કે હરણના કૂદકા મોટા છે, 7 કૂદકા છે. તો આપણે સમજી શકીએ કે હરણ જ સૌથી પહેલાં સંખ્યા પૂરી કરે છે. તો સૌથી ઓછા કૂદકામાં પૂરું કરનાર કોણ છે? તો તેમાં આવશે ગબરું. અને તે કેટલા કૂદકા લગાવે છે? તો 9 કૂદકામાં તે આ સંખ્યા પૂરી કરે છે. પેજ નંબર 22 પર આપણે જોઈએ તો ચાલો કૂદીએ. જેવી રીતના પ્રાણીઓ કૂદકા લગાવતા હતા એ જ રીતે અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો કે કેટલાક તમારા જેવા નાના નાના બાળકો છે એ પણ કૂદકા લગાવે છે. ઘણા લાંબા રસ્તે જવાનું છે એટલા માટે એ લોકો કૂદકા મારતા મારતા જાય છે. તો અહીં તમને મહાવરો આપેલો છે, તેમાં જે પ્રમાણે સૂચના આપી છે એ જ પ્રમાણે આપણે આગળ વધવાનું છે. તો સૌથી પહેલાં સૂચના આપી છે કે 2 ડગલા આગળ કૂદકો મારો. તો અહીં તમે જોઈ શકો છો કે 104 આપેલા છે, 106, 108. આપણે આગળ 2 સંખ્યાનો કૂદકો લગાવશું એટલે આપણને મળશે 110. આવી રીતે આપણે 2 ડગલામાં આગળ વધીશું. ત્યારબાદ 2 ડગલા પાછળ કૂદકો મારો. હવે અહીં તમારે 2 ડગલા પાછળ કૂદકો મારવાનો છે. તો આપણી પાસે સંખ્યા છે 262, 260, 258. ફરીથી આપણે પાછળ જવાનું છે એટલે કે ઉતરતા ક્રમમાં જવાનું છે. તો 58 પછી કઈ સંખ્યા આવશે? તો તમને ખ્યાલ જ છે 256. આ રીતે ઉતરતા ક્રમમાં આપણે લખશું 250 સુધીના આપણે 2 ડગલા પાછળ કૂદ્યા. હવે આગળ જોઈએ તો 10 ડગલા આગળ કૂદકા મારો. અહીં તમારે 10 ડગલા આગળના ભાગમાં કૂદકા લગાવવાના છે એટલે સંખ્યા આગળની સંખ્યા આવશે. તો તમને બતાવેલી જ છે 110, 120, 130. તો અહીં કઈ સંખ્યા આવશે બાળકો? વેરી ગુડ, 140. આ રીતે 10-10ના કૂદકા લગાવતા આપણે 170 સંખ્યા મળે છે. હવે પછી આપણે 10 ડગલા પાછળ કૂદકો મારો. તો અહીં તમારે ઉતરતા ક્રમમાં જવાનું છે, જે આપણે ધોરણ 2માં શીખી જ ગયા છીએ, ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ. તો અહીં તમને સંખ્યા આપેલી છે 200, 190, 180. તો હવે આપણે ઉતરતા ક્રમમાં એમાં 10 સંખ્યા જો ઓછી કરશું તો આપણને સંખ્યા મળશે 170, 140. આ રીતે આપણે 10-10 ડગલા પાછળ ચાલીશું.
ત્યારબાદ પેટર્ન આગળ વધારો. અહીં તમે વિચારી અને કામ કરજો કે પેટર્ન છે એ આગળ તરફ જાય છે, પાછળ તરફ જાય છે, કેટલા કૂદકા મારે છે, તે તમારે જોઈ અને વિચારીને લખવાનું છે. તો આપણે સૌથી પહેલાં જોઈએ તો 550, 560, 570, તો અહીં 10-10ની ડગલા આગળ વધે છે. તો એ જ પ્રમાણે આપણે પણ કામ કરીશું. 580, આ રીતે 610 સુધી આગળ વધીશું. ત્યારબાદ આપણે જોઈએ તો 910, 920, 930, 940, અહીં પણ 10-10ના કૂદકા લગાવેલા છે. તો આપણે પણ આગળ એ પેટર્ન આગળ વધારીશું. 940 પછી આવશે 950, 980. આગળ જોઈએ તો 209, 207, 205. જો આ પેટર્નમાં એ લોકોએ 2 ડગલા પાછળ કૂદકો મારેલો છે, તો આપણે પણ એ પ્રમાણે જ પેટર્ન આગળ વધારીશું. 209 છે, 207 છે, 205 છે, તો અહીં આપણે લખશું 203, પછી આવશે 201. હવે 201 છે, એમાંથી આપણે જો 2 કૂદકા પાછળ જશું તો તમે થોડું વિચારજો, કારણ કે 200 છે તો 200માંથી 1 આપણે બાદ કરીએ તો 200 મળશે. 200માંથી ફરીથી 1 બાદ કરશું તો આપણને મળશે 199. એટલે અહીં 201 પછી 199 આવશે. ત્યારબાદ આવશે 197, અને આ રીતના આપણે 2 કૂદકા પાછળ જઈ અને સંખ્યા પૂર્ણ કરીશું. ત્યારબાદ છે 401, 402, 403. આ સાવ ઇઝી પેટર્ન બતાવવામાં આવી છે તમને. અહીં એક કૂદકો જ મારેલો છે, એટલે આપણે એક સંખ્યા જ આગળ વધશું. 403 પછી 404, 405, 406, 407, આ પ્રમાણે આપણે પેટર્ન આગળ વધારીશું.